એક બાજુ આ મોટી સિદ્ધિ અને બીજી બાજુ આંચકાજનક સમાચાર ભારત માટે મળી રહ્યા છે, કારણ કે અમેરિકાએ ભારત પર 25% ટેરિફ લગાવ્યો છે। જી હા, અને આની જાહેરાત ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે। આ પહેલા જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાનની મુલાકાત થઈ હતી એ વખતે પણ એવી એક ચર્ચા હતી કે ભારત માટે કોઈ સારા સમાચાર મળી શકે છે। ડોનાલ્ડ ટ્રમ્પે આની પહેલા ભારત માટે એક બિઝનેસ ફ્રેન્ડલી નીતિ બનાવવાની પણ વાત કરી હતી અને એના પર આગળ ચર્ચા કરવાની વાત કરી હતી અને થોડા જ સમયમાં એ બિઝનેસ ફ્રેન્ડલી નીતિ લાગુ કરવાની પણ વાત હતી। પણ એક મોટો આંચકો ભારતને આપ્યો છે અમેરિકાએ। 25% ટેરિફ લગાવીને ટ્રમ્પે ખુદ આ જાહેરાત કરી છે કે 25% ટેરિફ ભારત સાથે લગાવવામાં આવશે, ભારત પર લગાડવામાં આવશે। એટલે કે ભારતમાંથી જેટલી પણ વસ્તુઓ નિકાસ થઈ અને એ વસ્તુઓ પહોંચશે અમેરિકા, તો અમેરિકામાં એ વસ્તુઓ ઉપર 25% ટેક્સ લગાવવામાં આવશે। બંને દેશો વચ્ચે બધું સમસૂત્રું નહીં હોવાનો આ ટ્રમ્પનો દાવો છે। બધું જ સમસૂત્રું નથી, એટલા માટે આ ટેરિફ લગાડવામાં આવ્યો છે, એ ટ્રમ્પનું કહેવું છે। આ ટેરિફ ટ્રમ્પ દ્વારા કેમ લગાડવામાં આવ્યો એના ઘણા બધા એની ઘણી બધી ચર્ચાઓ થઈ શકે છે, એની ઘણા બધા વિશ્લેષણ થઈ શકે છે અને કદાચ એક વિશ્લેષણ એ પણ હોઈ શકે કે જે ટ્રમ્પનું જુઠ્ઠાણું ગઈકાલે ભારતીય સંસદમાં ખુલ્લું પડ્યું છે અને એના કારણે ટ્રમ્પ ગિન્નાયા પણ હોય અને ભારત સાથે બદલો લેવા માટે આ વાત કરી હોય કે એમના વટાણા ભારતે વેરી નાખ્યા। દરેક પ્લેટફોર્મ પર જઈ અને ટ્રમ્પ એ કહી રહ્યા હતા કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર મેં કરાવ્યું છે। પણ જ્યારે સંસદની અંદર ચર્ચા થઈ ઓપરેશન સિંદૂર પર, સરકારે, વિદેશ મંત્રીએ, દરેક મંત્રીઓએ સ્પષ્ટ રીતે કહ્યું, ત્યાં સુધી કે પ્રધાનમંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોઈ દેશે આ યુદ્ધમાં કોઈ ઇન્ટરફિયર કર્યું નથી અને રોકવાની વાત કરી નથી। બની શકે ટ્રમ્પનું જુઠ્ઠાણું ઉઘાડું પડી ગયું હોય અને એનાથી એ ગિન્નાયા હોય।